હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો, બધાના તબિયત પાણી સારા છે એવી આશા રાખી અને આજના લેક્ચરની બાળકો શુભ શરૂઆત કરીએ. ચાલો, કાલના લેક્ચરમાં તમને તત્કાલીન વેગ વિશે સમજાવેલું હતું, સૂત્ર ઉપરથી અને આલેખ ઉપરથી. તમને કીધું હતું ટેક્સ્ટબુક જોવાની નથી. ટેક્સ્ટબુકમાં બહુ લાંબી લાંબી વાર્તા કરી છે, ખબર જ ના પડે શું કહેવા માંગે છે. આપણે બાળકો સરળ ભાષામાં સમજવાનું હોય. જે એક મેં તમને દાખલો ગણાવ્યો હતો તત્કાલીન વેગનો, બરોબર, કે કોને કહેવામાં આવે. ચાલો બાળકો, આજે જે છે આપણે ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ નંબર 2 આપેલું છે એ ગણીએ તો વધુ ખબર પડશે. ચાલો, શું કીધું છે જુઓ. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 2 શું કહેવા માંગે છે? ઉદાહરણ નંબર 2 જો શું કહે છે. એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન સૂત્ર આપેલું છે બાળકો. શું સ્થાન સૂત્ર આપેલું છે? x બરાબર a પ્લસ બીટી સ્ક્વેર. x અક્ષ ઉપર ગતિ કરતા એક પદાર્થનું સ્થાન સૂત્ર x બરાબર a પ્લસ બીટી સ્ક્વેર. કાલ કીધું તો ને સ્થાન સૂત્ર કહેવાય. પદાર્થનું સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણ શું કહેવાશે? એનો સ્થાન સૂત્ર કહેવાય. આમાં જેમ જેમ સમય મૂકતા જશો એમ એમ તમને જુદા જુદા સમયનું સ્થાન પડતું રહીએ. ટી એટલે સમય છે, એ અને બી અચળાંક છે. એની વેલ્યુ તમને આપી બાળકો. એની કિંમત કેટલી મૂકવાની? 8.5 અને બી ની વેલ્યુ કેટલી મૂકવાની? 2.5. એ અને બી ની કિંમત આપી છે, જ્યારે જરૂર પડે ત્યારે આટલી વેલ્યુ મૂકવાની, બરોબર. અને ટી શું છે? સમય છે સેકન્ડમાં. મને શું કીધું છે? પહેલી વસ્તુ એવી કીધી, ટી બરાબર 0 સમયે તેનો વેગ કેટલો? તો એનો મતલબ એ શું પૂછ્યું કહેવાય બાળકો? સરેરાશ વેગ કે તત્કાલીન વેગ? ટી બરાબર 0 સમયે. તો ટી બરાબર 0 સમયે વેગ મતલબ આપણને તત્કાલીન વેગ પૂછ્યો છે. કયો વેગ પૂછ્યો છે? તત્કાલીન. બીજું શું પૂછ્યું? 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો? બીજું શું પૂછ્યું છે બાળકો? t1 બરાબર 2 સેકન્ડ થી લઈ t2 બરાબર 4 સેકન્ડ. આટલો જે ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડ ની એવરેજ વેલોસિટી કેટલી થશે? ચાલો, રેડી? આટલી વસ્તુ આપણને આપેલી છે. ચાલો, હવે સમીકરણ જે છે આપણા પાસે શું છે તો કે x બરાબર a પ્લસ બીટી સ્ક્વેર. મારા પાસે આ ફોર્મ્યુલા છે. શું છે ભાઈ? x બરાબર a પ્લસ બીટી સ્ક્વેર. મને t બરાબર 0 સમયનો વેગ પૂછ્યો છે. તો શું થાય? આ હું 0 મૂકું તો મને 0 સમયનો વેગ મળે? તો કે હા. અરે બાળકો, ના મળે. 0 સમયનું સ્થાન મળે. આને આમે લખાય ને x બરાબર એની વેલ્યુ જે છે, શું છે એની વેલ્યુ? બોલો બાળકો. 8.5 વત્તા બી ની વેલ્યુ શું છે? મૂકો 2.5 ટી સ્ક્વેર. આનું મતલબ સ્થાન સૂત્ર શું છે? x બરાબર 8.5 વત્તા 2.5 ટી સ્ક્વેર. એમ કે 0 વાગ્યાનું સ્થાન શું? અહીંયા 0 મૂકી દો. 0 વાગે મૂકી દો તો 0 ગુણ્યા એટલે આ 0 8.5 મીટર આવે. તો 0 વાગે જે કણ ગતિ કરે છે આ સૂત્ર અનુસાર એ કણ ક્યાં હશે? ઉગમ બિંદુ ઉપર હશે? તો કે ના, ઉગમ બિંદુ થી 8.5 મીટર દૂર હશે બાળકો. કેટલો દૂર હશે? ઉગમ બિંદુ થી 8.5 મીટર દૂર. કે નથી સમજાતું ભાઈ? બરોબર, ક્લિયર થાય છે? આમાં જે તમે વેલ્યુ મૂકો એ તમને મળે.
દાખલા તરીકે t બરાબર તમે 1 મૂકો તો પહેલી સેકન્ડનું સ્થાન મળે. તો પહેલી સેકન્ડનું સ્થાન શું? 1 નો વર્ગ 1 8.5 વત્તા અઢી એટલે 11 મીટર. 0 વાગ્યા 8.5 મીટર દૂર હતો તો પહેલી સેકન્ડ પછી કેટલો દૂર હશે? 11 મીટર. ગોટ ઇટ? સમજાય છે સ્થાન સૂત્ર? અને સ્થાન સૂત્ર કહેવાય, ગતિનું સમીકરણ કહેવાય. પણ મારે તો વેગ જોઈએ છે. તો વેગ કેવી રીતે મળશે? x નું t સાપેક્ષે વિકલન કરતા. તો ચાલો x નું t ની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે dx by dt. ચાલો ભાઈ x ની વેલ્યુ મૂકી દો 8.5 વત્તા અઢી t સ્ક્વેર. રેડી? અહીંયા કયો નિયમ લાગે? વિકલનનો સરવાળાનો નિયમ. તો બેયનું સ્વતંત્ર વિકલન કરવાનું. 8.5 નું વિકલન t આરે વત્તા d by dt. અઢી t સ્ક્વેર નું વિકલન નહીં t આરે. ચાલો શું થશે? આ જે સંખ્યા છે એ તો અહીંયા વિકલનની બારે. કોઈ કહેશો આનું વિકલન શું થાય? તો કે સર 0. સર 0 નહીં, વિકલન 0. કારણ કે બાળકો આ સંખ્યા છે તો સંખ્યાનું વિકલન સમયની સાપેક્ષે કેવું થાય? 0. તો v બરાબર 0 પ્લસ અઢી તો બારે હશે તો યસ સર અઢી બારે ટી સ્ક્વેર નું વિકલન શું થાય? કીધું તું ને સંખ્યાને અચળને બારે લઈ લેવાના. ટી સ્ક્વેર નું વિકલન શું થશે બાળકો? જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ, ઉપરથી એક ઘાત ઘટી જાય. ટી સ્ક્વેર નું ટી ની હારે. ક્લિયર થયું ભાઈ? તો યસ. ચાલો v બરાબર શું આવે? 5t. આ વેગનું સૂત્ર મળ્યું. આને શું કહેવાય? t બરાબર 5t ને t સમયનો વેગ. શું કહેવાશે ડિયર સ્ટુડન્ટ્સ? v બરાબર 5t ને શું કહેવામાં આવે? t સમયનો વેગ કહેવાય. t ક્ષણનો વેગ કેટલો છે? મને પૂછ્યું છે 0 વાગ્યાનો વેગ કેટલો? તો શું થાય? માટે t બરાબર 0 સમયે વેગ કેવી રીતે લખાય? v કૌંસમાં 0. v કૌંસમાં 0 મતલબ v ઓફ 0. 0 સમયનો વેગ 5 into 0 એટલે 0. તો ભાઈ t બરાબર 0 સમયે કણનો વેગ 0 હશે અને ક્યાં હશે? ઉગમ બિંદુથી 8.5 મીટર દૂર હશે. ક્યાં હશે? તો કે ઉગમ બિંદુથી 8.5 મીટર દૂર. સિમ્પલ. બીજું પૂછ્યું છે 2 થી 4 સેકન્ડનો સરેરાશ વેગ. ઘણા બધા બાળકો શું કરે ખબર છે? સમજાવો. હું તમને એમ કહું કે ભાઈ આ ખાલી વધારાનું એક્સ્ટ્રા બુકમાં નથી પણ આપણે સમજવા માટે એમ કે ભાઈ t બરાબર 2 સેકન્ડનો વેગ કેટલો થાય? બોલો. એને શું લખાય? v of 2. v of 2 એટલે 2 સેકન્ડનો વેગ. મૂકો અહીંયા કિંમત 5 into 2 એટલે કેટલો હશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. અને t બરાબર 4 સેકન્ડનો વેગ v of 4 એટલે 5 ગુણ્યા 4 એટલે આ કેટલો હશે? 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે મને એવું કીધું કે 2 થી 4 સેકન્ડનો વેગ કેટલો? તો ઘણા છોકરા શું કરે ખબર છે? આ રીતે કરે. બીજી સેકન્ડનો વેગ ગોતે, ચોથી સેકન્ડનો વેગ ગોતે. આપણને કીધું છે 2 થી 4 સેકન્ડનો સરેરાશ વેગ કેટલો? તો ઘણાને ગણિતની ટેવ હોય સરેરાશ કાઢવા. ઘણા છોકરા શું કરે ભાઈ? બીજી સેકન્ડનો વેગ ગોતે 10 આવ્યો, ચોથી સેકન્ડનો વેગ સર 20 આવ્યો. તો શું કરશે ખબર છે? બીજી સેકન્ડનો વેગ વત્તા ચોથી સેકન્ડનો વેગ એને ભાંગ્યા 2 એટલે એમ કે સર આ 2 થી 4 સેકન્ડનો સરેરાશ વેગ આવ્યો. ના યાર, ગણિત નથી, ફિઝિક્સ છે. અમુક જગ્યાએ ગણિતના રૂલ લાગુ પડશે. હું કહેવા માંગુ છું સમજાય છે ને તમને કે 2 થી 4 સેકન્ડનો સરેરાશ વેગ પૂછ્યો છે.
તો સમ ઓફ સ્ટુડન્ટ શું કરશે? બીજી સેકન્ડનો વેગ તો કે માપ્યો તો કે સર 10, ચોથી સેકન્ડનો વેગ કેટલો આવ્યો તો કે 20, તો 2 થી 4 નો કીધો છે. 2 થી 4 સેકન્ડના ગાળાનો કેટલો? બીજી સેકન્ડે 10 હતો, ચોથી સેકન્ડે 20 છે, બેનો સરવાળો ભાઈ બે 9 એમ ના થાય. સરેરાશ વેગનું સૂત્ર છે કમ્પલસરી, એનો જ ઉપયોગ કરવાનો. સરેરાશ વેગનું સૂત્ર છે કમ્પલસરી, એનો જ ઉપયોગ કરો. સરેરાશ વેગ શું સૂત્ર છે ભાઈ? v બાર બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા x એટલે x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. ચાલો આવડી જાય તો કે યસ સર. ચાલો શું છે? t1 બરાબર 2 સેકન્ડ, તો x1 એટલે શું? બીજી સેકન્ડનું સ્થાન. x1 એટલે શું થશે ભાઈ? બીજી સેકન્ડનું સ્થાન. તો મળી જાય. કેવી રીતે મળે? સ્થાન સૂત્ર શું છે? x બરાબર 8.5 વત્તા 2.5t સ્ક્વેર છે ને ભાઈ? 8.5 વત્તા 2.5t સ્ક્વેર છે, તો અહીંયા મૂકો t બરાબર 2 સેકન્ડ. તો શું થશે? x1 બરાબર 8.5 વત્તા 2 ગુણ્યા t સ્ક્વેર એટલે 2 નો વર્ગ. 2 નો વર્ગ 4 થાય. કેટલો થાય વાલા બાળકો? 4. અને 4 ગુણ્યા તમે 2.5 કરો એટલે 10. કેટલું થાય? 4 ગુણ્યા 2.5 એટલે 10. 10 વત્તા 8.5 એટલે 18.5 મીટર. એટલે બીજી સેકન્ડે કણ નું સ્થાન 18.5 મીટર. t2 બરાબર ચોથી સેકન્ડે કણનું સ્થાન x બરાબર 8.5, આ સૂત્રમાં વેલ્યુઝ મૂકવાની છે, વત્તા 2.5 ગુણ્યા t સ્ક્વેર એટલે 4 નો વર્ગ. 4 નો વર્ગ થશે વાલા બાળકો 16. શું થશે? 4 નો વર્ગ 16. અને તો કેટલું થાય? 32, 16 80 ભાગ્યા 2 એટલે 40. 40 ને 8.5 39.5 થશે બાળકો. તો ચોથી સેકન્ડે કોણ નું સ્થાન શું? 39 મીટર. 39.5 તો લખી શકીએ. આથી 2 સેકન્ડ થી 4 સેકન્ડના ગાળાનો સરેરાશ વેગ શું થશે? v બાર બરાબર x2 minus x1 t2 minus t1. what is x2? 39.5 18.5 છેદમાં 4 માઇનસ 2. તો v બાર બરાબર શું થાય? 39.5 માંથી 18.5 બાદ કરો એટલે 30. એને ભાંગા 2, 4 માઇનસ 2 15 મીટર પ્રતિ સેકન્ડ. એવરેજ વેલોસિટી આવી બાળકો 15 મીટર પ્રતિ સેકન્ડ. જો ઓલું મેં કીધું તો એવી રીતે કર્યું હોત તો 15 જ જવાબ આવે, પણ દર વખતે ના આવે. બીજી સેકન્ડ નો વેગ, ચોથી સેકન્ડ નો વેગ, બેનો સરવાળો ભાંગા 2. આમાં આવી ગયું બાળકો. પણ 100 દાખલાએ એકાદા દાખલામાં એવું થાય કે ખોટી મેથડ થી ગણો અને સાચી મેથડ થી ગણો તો જવાબ સાચા આવે. એટલે રિસ્ક લેવાનો નથી. સમજાય છે કે નહીં બાળકો? કે ના, આપણે મેથડ થી જ કરવાનું થશે. ક્લિયર? કટ? સમજાણો ભાઈ બધાને? ચાલ સરસ. આગળ એક દાખલાની રકમ લખું છું, વિડીયો પોઝ કરી જાતે ગણો છો બધાય. ચાલો. અને સ્થાન સૂત્ર આપેલું છે 4.2 t સ્ક્વેર વત્તા 2.6. શું આપેલું છે? સ્થાન સૂત્ર
x બરાબર 4.2 t સ્ક્વેર વત્તા 2.6 સ્થાન સૂત્ર આપેલું છે ને મને કીધું છે શું ત્રીજી સેકન્ડનો વેગ કેટલો? શું કીધું છે બાળકો? ત્રીજી સેકન્ડનો વેગ કેટલો? અને બીજું કીધું છે જીરો થી 3 સેકન્ડના ગાળાનો એવરેજ વેગ કેટલો? વિડિયો પોઝ કરો, જાતે ગણો. સ્થાન સૂત્ર આપેલું છે x બરાબર 4.2 t સ્ક્વેર પ્લસ 2.6. તો મને શું કીધું કે ભાઈ ત્રીજી સેકન્ડે વેગ કેટલો હશે? એકી. અને બીજું શું કીધું? 0 થી 3 સેકન્ડના ગાળાની એવરેજ વેલોસિટી આવડવું જોઈએ ભાઈ, બધાને આવડવું જોઈએ. બરોબર? બધા સ્ટુડન્ટ્સને આવડવું જોઈએ. ચાલો હું કરું છું. જો ઇંક ઉભરાણી આમાં ઇંક ઉભરાય જ્યારે ઇંક ફિલિંગ કરતા હોય ને ત્યારે ઉભરાવાના ચાન્સીસ છે. ચાલો આવડી ગયું હશે બધાને? આશા એવી રાખીએ છીએ. જો શું થશે? t બરાબર 3 સેકન્ડ નો વેગ જોઈશે તો મારા પાસે બાળકો સ્થાન સૂત્ર શું છે? x બરાબર 4.2 t સ્ક્વેર પ્લસ 2.6. આનું તમે x નું t સાપેક્ષે વિકલન કરતા, ચાલો આનું તમે t ની સાપેક્ષે વિકલન કરો એટલે તત્કાલીન વેગ મળે. શું મળે? તત્કાલીન વેગ d બાય dt. x ની બદલે 4.2 t સ્ક્વેર વત્તા 2.6. ચાલો બેયનું સ્વતંત્ર વિકલન. તો પહેલા પદનું વિકલન છે તો એમાં અચળ પહેલેથી જ આપણે બહાર રાખી દી. 4.2 dt સ્ક્વેર બાય dt પ્લસ અહીંયા d બાય dt 2.6 4.2 t સ્ક્વેર નું 2t. 2.6 તો સંખ્યા છે તો એનું 0 તો 4.2 ગુણ્યા 2 એટલે 8.4. 4.2 ગુણ્યા 2 એટલે 8.4 t. તત્કાલીન વેગનું સૂત્ર મળ્યું. શું મળ્યું વાલા બાળકો? તત્કાલીન વેગનું સૂત્ર શું છે? 8.4 t. હવે મને એવું કીધું ત્રીજી સેકન્ડનો વેગ કેટલો? સિમ્પલ. તો શું થશે? t બરાબર 3 સેકન્ડે વેગ કેવી રીતે લખાય? v of 3 મૂકી દીવામાં કિંમત 8.4 ગુણ્યા t ની બદલે 3. 8 તેરી 24 ને 0.4 ગુણ્યા 3 એટલે 1.2 એટલે આવે 25.2 મીટર પ્રતિ સેકન્ડ. આટલું રેડી? બીજું કીધું છે 0 થી 3 સેકન્ડની એવરેજ વેલોસિટી તો જોવો જોઈએ. ઓલી મેથડ કરીએ આપણે આમાં. t1 બરાબર 0 સમયે વેગ કેટલો હશે? બોલો. t1 બરાબર 0 સમયે વેગ કેટલો હશે? આમાં 0 મૂકો તો 0 હશે.
અને t2 બરાબર 3 સેકન્ડે વેગ કેટલો છે તો આપણે ગોઈતો 25.2. એટલે હમણાં કીધું તેમ ઘણા બધા છોકરાઓ શું કરે ભાઈ, મને 0 થી 3 સેકન્ડની એવરેજ વેલોસિટી કીધી તો 0 સેકન્ડનો વેગ માપે, ત્રીજી સેકન્ડનો વેગ માપે, બેયનો સરવાળો એને ભાંગા શું કરે તો કે એને ભાંગા 2 કરે તો શું થાય બોલો આમાં? આને ભાંગા તમે 2 કરો એટલે 25.2, 0 વત્તા 25.2 એને ભાંગા શું કરવું, શું પડશે? 0 નો વેગ વત્તા ત્રીજી સેકન્ડ નો વેગ એને ડિવાઇડેડ બાય 2, બરોબર ને? એટલે 25.2 ભાંગા 2 એટલે 24 નું અડધું 12 એટલે 12.5 12.6 જેવું થાય. ચાલો હવે શું થાય જુઓ, આપણે ફોર્મ્યુલા મુજબ જોઈએ. સરેરાશ વેગ શું થાય? v બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા t, x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. રેવડી ભાઈ, તો x1 એટલે t1 વાગાનું સ્થાન, x2 એટલે t2 વાગાનું સ્થાન. ચાલો t1 બરાબર 0 સમયનું સ્થાન શું હશે કોઈ કહેશો? સૂત્ર છે x બરાબર 4.2 t સ્ક્વેર વત્તા 2.6. x1 બરાબર આની બદલે 0 મૂકી દો, 4.2 0 નો સ્ક્વેર વત્તા 2.6 તો 0 સમયનું સ્થાન હશે 2.6 મીટર. ત્રીજી સેકન્ડનું સ્થાન શું હશે? t2 બરાબર 3 સેકન્ડ નું સ્થાન x2 બરાબર 4.2 ગુણ્યા t નો વર્ગ એટલે 3 નો વર્ગ વત્તા 1.6. 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 4.2 એટલે 9 ચોક 36 થાય ને? 9 ચોક 36, 9 દુ 18, 37.8 સોરી 40.4. હા 3 નો વર્ગ 9, 9 ચોક 36 અને હજી 0.2, 9 ગુણ્યા 0.2 એટલે 1.2 36, 37.8. એમાં હજી તમે 2.6 એડ કરવાના ને, હજી તમે 2.6 એડ કરશો એટલે 40.4 આવશે. તમારા આગળ તો કેલ્સી હોય એટલે તમે ડાયરેક્ટ કરી લીધું હશે, મારા આગળ નથી, બરોબર? ચાલો શું થાય? એટલે v બાર બરાબર x2 માઇનસ x1, t2 માઇનસ t1. ચાલો x2 કેટલો? 40.4, x1 કેટલો? 2.6 છેદમાં t2 માઇનસ t1, 3 માઇનસ 0 કેટલું થાય બાળકો? 3 માઇનસ 0 એટલે આ જવાબ એ એવું 12.6. જો આમાંય મેળ પડી ગયો, આમાં પણ મેળ પડી જાય છે. ઓલી ખોટી રીતથી કરો કે સાચી રીતથી? ક્લિયર ભાઈ? સમજાય છે? ચાલો ચાલો હવેનો પ્રશ્ન થોડુંક ડિફરન્ટ છે પણ આમ આવડી જાય એવો છે. સ્થાન સૂત્ર આપ્યું છે y બરાબર -2/3 t સ્ક્વેર પ્લસ 16t પ્લસ 2. ઓકે સર અત્યારે લગી તો x લખતા. અરે યાર ગમે હાલે તમને જી આપ્યું ઈ તમને શું મતલબ છે? x અક્ષની દિશામાં ગતિ કરતા હોય તો x બરાબર આપે, y અક્ષની દિશામાં ગતિ કરતા હોય તો સમજાય છે ભાઈ y બરાબર આપે.
ઝેડ અક્ષની દિશામાં ગતિ કરતા હોય તો ઝેડ બરાબર આવે. અમુક સમયે સ્થાન માટે એક્સ સંજ્ઞા વાપરશે, અમુક સમયે વાય વાપરશે, અમુક સમયે ઝેડ વાપરશે, અને અમુક સમયે તો હાડાવ એસ વાપરશે. એસ કાંઈ નહીં ને એસ વાપરે છે, અને મોજ આવી ભલે ને વાપરે, મને શું ફેર પડે, આપણા તો નિયમ સેમ જ રહેવાના છે. તો આ પ્રશ્નમાં કીધું છે સ્થિર થવામાં કેટલો સમય લાગે. એક પદાર્થનું સ્થાન સૂત્ર આપ્યું છે અને મને પ્રશ્નમાં શું પૂછ્યું બાળકો, સ્થિર થવા લાગતો સમય કેટલો, પદાર્થને સ્થિર થવામાં કેટલો ટાઈમ લાગશે, આવો પ્રશ્ન છે. કે સર અઘરો છે, એટલે કાંઈ નથી, સાવ સહેલો છે. સ્થિર થવામાં કેટલો, અત્યાર સુધી શું હતું, સમય આપ્યા હતા અને વેગ ગોઈતા હતા. આમાં એવું કીધું છે સ્થિર થવામાં કેટલો સમય લાગે. તો યાર બાળકો, એક નેચરલ વસ્તુ છે, જે સમયે પદાર્થ સ્થિર હોય એ સમયે એનો વેગ કેવો હોય, તો કે સર 0. બસ થઈ ગયો દાખલો. ઉલટું કરવાનું. અત્યાર સુધી શું કર્યું હતું, સમય મૂકતા એટલે જુદા જુદા સમયનો વેગ મળતો. હવે એનું ઉલટું કરો. મને પ્રશ્ન પૂછ્યો છે સ્થિર થવામાં કેટલો ટાઈમ લાગે, તો સ્થિર થવામાં કેટલો ટાઈમ લાગે કેમ ખબર પડે, કે સર જ્યારે પદાર્થ સ્થિર હોય ને ત્યારે એનો વેગ 0 હોય, તો ઉલટું કરું, વેગ 0 મૂકશો ને તો એના પરથી તમને જે સમય મળશે ને સમયને શું કહેવાય, સ્થિર થવાનો સમય. સાવ ઈઝી. તો ધારો કે પદાર્થ સ્થિર થવામાં ટી જેટલો સમય લાગે છે, તો આ સમયે સ્થિર હોય ત્યારે શું હોય, વેલોસિટી 0 હોય. શું હોય ભાઈ, વેલોસિટી 0 હોય. તો ચાલો મૂકો કિંમત. પેલા તો વેગ ગોતવો પડે, ડાયરેક્ટ કિંમત ના મૂકે, પેલા તો વેગ ગોતવો પડે. શું છે સૂત્ર, y બરાબર -2/3 t² પ્લસ 16t પ્લસ 2 y નું t સાપેક્ષે વિકલન કરતા ચાલો કરી નાખો, તો વેગ મળે v બરાબર dy/dt. અત્યાર સુધી સ્થાન તરીકે x હતું, આમાં y લીધું, મને કાંઈ વાંધો નથી, તમે ભાઈ જી લ્યો ને, સિમ્બોલ તમે ગમે ઈ લ્યો, આઈ ડોન્ટ કેર. ચાલો -2/3t² પ્લસ 16t પ્લસ 2, ચાલો બધાનું વિકલન થાય. હવે સ્ટેપ નથી લંબાવતો, હવે તો આવડે યાર, આટલું ભણ્યા હોય તો બધાનું સ્વતંત્ર વિકલન થાય. હવે ડાયરેક્ટ પહેલાનું વિકલન શું, -2/3 એમને ઉપરથી જેટલી ઘાત હોય એટલી આગળ, એક ઘાત ઘટે, પ્લસ 16 એમને ટી નું ટી જોડે એક, વત્તા સંખ્યા છે, ખાલી સંખ્યા છે, 2 નું ટી જોડે તો 0. ચાલો થઈ ગયું -4/3t 2 દુ 4 વત્તા 16. કોનું સૂત્ર મળ્યું, વેગનું. તો મૂકી દો. જો v બરાબર તમે 0 મૂકો તો તમને શું મળે, સ્થિર થવાનો સમય. માટે v બરાબર 0 મૂકતા શું થાય, 0 બરાબર -4/3t વત્તા 16, -4/3t ને આ બાજુ ટપાડો એટલે +4/3t. શું થશે, +4/3t. સમજો છો? એના બરાબર 16, મારે તો t જોઈ છે, તો t બરાબર 16 × 3 ના છેદમાં 4, 4 તેરી 12, સોરી ચોકે ચોકે 16, ચોકે ચોકે 16, 4 તેરી 12. મારે ડાયરેક્ટ જવાબ બોલી ગયો તો. તો જો કોઈ પદાર્થ આ સ્થાન સૂત્ર અનુસાર પોતાનું સ્થાન બદલતો હોય, જો કોઈ પદાર્થ આ સ્થાન સૂત્ર અનુસાર પોતાનું સ્થાન બદલતો હશે ને તો 12 સેકન્ડ પછી સ્થિર થઈ જશે. સિમ્પલ. જો કોઈ પદાર્થ
આ સ્થાન સૂત્ર અનુસાર પોતાનું સ્થાન બદલતો હશે તો વાર સેકન્ડ પછી સ્થિર થઈ જશે. એટલે સ્થિર થવાનો સમય મળી ગયો. આટલો ભાગ તો આની પહેલાના દાખલાનો છે એટલે એ ભેગું ના થઈ જાય, ધ્યાન રાખજો. ચાલો તો બીજો આપું, જરાક ડિફરન્ટ છે. આમાં એસ કીધું, એસ બરાબર 12t પ્લસ 3t સ્ક્વેર માઇનસ 2t ક્યુબ. એસ એટલે બાળકો સ્થાન છે. લખો એક પદાર્થનું સ્થાન સૂત્ર હમણાં જ કીધું હતું, કાં એક્સ કે, કાં વાય કે, કાં ઝેડ કે, કાં એસ કે, અમુક સમય ડીએ કે છે. હાડાઓના મજા આવી કે છે. એક વસ્તુ નથી રાખતી, એક રાખે તો બધાને મજા આવે. કાંઈ વાંધો નહીં, આપણે આ રાખો ને ભાઈ. એક પદાર્થનું સ્થાન સૂત્ર એસ બરાબર 12t પ્લસ 3t સ્ક્વેર માઇનસ 2t ક્યુબ છે. તો પદાર્થનો પ્રારંભિક વેગ શોધો. સાવ સહેલું છે ભાઈ. આમાં હું ગોતવાનું કીધું હતું, સ્થિર થવામાં કેટલો ટાઈમ લાગે. આમાં હું કીધું છે પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો. પ્રારંભિક વેગ એટલે પદાર્થે જ્યારે ગતિની શરૂઆત કરી ત્યારે એની વેલોસિટી કેટલી હશે. સિમ્પલ. ચાલો, પદાર્થનો પ્રારંભિક વેગ એટલે શું? જે ક્ષણે ગતિની શરૂઆત કરી. પણ આની પેલા તમને બાળકો થિયરીમાં 1000 વાર સમજાવ્યું છે, તો કે સર શું સમજાવ્યું છે? પદાર્થ જે સમયે ગતિ ચાલુ કરે એ સમયને 0 કહી દેવાનો. યાદ છે ને? પદાર્થ જે સમયે ગતિ ચાલુ કરે એ સમયને કેવો કહી દેવાનો? 0. તો પદાર્થનો જે પ્રારંભિક વેગ હશે ને કેટલા વાગે હશે? t બરાબર 0 સેકન્ડ હશે. કેટલા વાગે હશે બાળકો? t બરાબર 0 સેકન્ડ. બસ વેગ મળી ગયો. તો s નું વિકલન કરી નાખો tr એ ds by dt. ચાલો હવે તો મોઢે આવડે ને કે હજી સ્ટેપ વધારવું સર, સ્ટેપ વધારવું. હું યાર સ્ટેપ વધારો, હવે તો આવડવું જોઈએ યાર. 12t પ્લસ 3t સ્ક્વેર માઇનસ 2t ક્યુબ. 12t માં 12 એમને t નું tr 1 વત્તા તગડો એમને બગડો આગળ આવે 3 2 ને 6 t એક ઘાત ઘટી જાય. આ તગડો આગળ આવે 3 2 ને 6 ઉપરથી એક ઘાત ઘટી જાય t સ્ક્વેર. વેગનું સૂત્ર મળી ગયું. વેગનું. તો મને શું કીધું છે? પ્રારંભિક વેગ કેટલા વાગે હોય? t બરાબર 0 સમયે હોય તો શું થાય? ચાલો, v બરાબર 12 વત્તા 6 ગુણ્યા 0 માઇનસ 6 ગુણ્યા 0 નો વર્ગ. તો ઇનિશિયલ વેલોસિટી ને છે ને બાળકો v0 વડે દર્શાવાય. કોના વડે એ દર્શાવાય? v0 વડે. તો v0 શું આવ્યું? 12 મીટર પ્રતિ સેકન્ડ. અમુક રેફરન્સ બુકમાં u વડે દર્શાવ્યું છે. એવા લોચા કરે પણ તમારે બે સિમ્બોલ છે યાદ રાખવાના. કોઈ પણ પદાર્થના પ્રારંભિક વેગની v0 એટલે કે v0 વડે દર્શાવાય અથવા તો સ્મોલ u વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? કે સ્મોલ u વડે. ક્લિયર ભાઈ? સમજાણું બધાને? તો કે યસ સર, સરસ, વેરી ગુડ. ચાલો ચાલો બાળકો આગળ વાત કરીએ આપણી. હવે 2-3 સૂત્ર લખાવું, એ ખૂબ જ અગત્યના છે. શોર્ટકટ ફોર્મ્યુલા છે ભાઈ. ધ્યાન રાખજો. જો નોંધ કરીને લખીએ છીએ. આવું બધું ટેક્સ્ટ બુકમાં ના. ચાલો જો શું છે?
એક પદાર્થ છે ને બાળકો A થી B સુધી ગતિ કરે છે. એક પદાર્થ A થી B સુધી ગતિ કરે છે. પણ A થી B સુધી ગતિ એને કેવી રીતે કરી ખબર છે? કટકે માની લ્યો A થી C ગયો, પછી C થી D ગયો, પછી D થી E જાય છે, આવી રીતે. તો પદાર્થે શરૂઆતમાં D1 જેટલું અંતર કાપ્યું. ટોટલ A અને B વચ્ચેનું અંતર D છે. કેટલું છે બાળકો? ટોટલ A થી B વચ્ચેનું અંતર D છે. પણ પદાર્થે પહેલા D1 જેટલું અંતર કાપ્યું આ દિશામાં V1 ઝડપથી, અને એના માટે એને બાળકો T1 જેટલો ટાઈમ લાગ્યો. સમજો છો? એટલે મારે માની લો 10 કિલોમીટર હાલવાનું છે, તો પહેલા હું પેલું 0.5 કિલોમીટર હાલ્યો, પેલું 0.5 કિલોમીટર હાલ્યો, માની લ્યો 30 ની સ્પીડથી. કેટલાની સ્પીડથી? 30 ની સ્પીડથી. સમજો છો? અને એમાં સપોઝ મને 15 મિનિટ લાગી. તો પદાર્થને ટોટલ જેટલું હાલવાનું છે એમાંથી પેલો કટકો D1 જેટલો આવેલો, V1 જેટલી વેલોસિટી થી, પછી T1. આટલા કટકો છે ને એમાં એની ઝડપ V2 છે, પણ V2 ઝડપથી એને D2 જેટલું અંતર કાપ્યું, અને T2 સમયમાં. ખબર પડે છે ભાઈ? આટલો કટકો છે એમાં એની ઝડપ V3 છે, પણ V3 જેટલી ઝડપથી એને કેટલું અંતર કાપ્યું? D3. અને કેટલા સમયમાં? T3 સમયમાં. તો આવી રીતે n કટકા છે. માની લ્યો છેલ્લા કટકામાં એની ઝડપ Vn હતી, તો Vn ઝડપ કેટલા સમય સુધી રહી? Tn સમય સુધી. અને કેટલું અંતર કાપ્યું? D. ક્લિયર થાય છે? તો જુઓ, પ્રશ્ન ઘણા બધા આમાં આવી શકે. પહેલા તો આપણે એમ કહી શકીશું પદાર્થે કાપેલ કુલ અંતર. કોઈ કહેશું? બધાને આવડવું જોઈએ. પદાર્થે કાપેલું કુલ અંતર, તો D બરાબર શું થાય? D1 વત્તા D2 વત્તા Dn. સિમ્પલ. D1 વત્તા D2 વત્તા Dn. સિમ્પલ. ચાલો બીજું. પદાર્થે ગતિ કરવા માટે લીધેલ કુલ સમય. પદાર્થે ગતિ કરવા માટે લીધેલો કુલ સમય. તો કુલ સમય કેટલો હશે બાળકો? બોલો. બધા સમયનો સરવાળો. પેલો કટકો T1 વત્તા T2 વત્તા Tn. આટલું રેડી? બીજી એક વસ્તુ, સમયની બદલે શું લખાય? કોઈ કહેશો? તો કે સર સમયની બદલે છે ને અંતરના છેદમાં ઝડપ લખાય. કેમ? ખબર હોવી જોઈએ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. યાદ છે ને ભાઈ? શું છે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો કોઈ કહેશો બાળકો? T1 ની બદલે શું લખાય? સમય. કોકને આટલું યાર ખબર ના પડે, બધું મારે લખવું પડે. હા, તો T1 બરાબર શું લખાય? T1 સમયમાં કાપેલું અંતર D1, અને એટલા ભાગમાં એની ઝડપ V1. T1 સમયમાં કાપેલું અંતર D1, એટલા ભાગમાં એની ઝડપ V1. તો T1 ની બદલે you have to write down D1/V1 પ્લસ T2 સમયમાં કાપેલું અંતર D2, ઝડપ V2, એટલે D2 ના છેદમાં V2 અપ ટુ Dn ના છેદમાં. બરાબર? એટલે કાપેલું કુલ અંતર, કાપેલો કુલ સમય, અથવા તો સમયના સમય લખાય. ચાલો, તો કોઈ કહેશો શું કે ભાઈ પદાર્થની સરેરાશ ઝડપ. શું કે છે ભાઈ? પદાર્થની સરેરાશ ઝડપ. વેગ નથી બોલ્યો,
શું બોલ્યો છું? ઝડપ શું થાય? બોલો. કુલ અંતર ના છેદમાં કુલ સમય. તો કુલ અંતર કેટલું છે? d1 + d2 + dn છેદમાં કુલ સમય કેટલો છે? t1 + t2 + tn. અથવા તો જો અહીંયા છે ને લાઇટ નો રિફ્લેક્શન આવે છે ને આટલા ભાગમાં, એટલે આપણે ડી લખીએ, દેખાય આઈ થિંક યાદ છે ને? કેમ બાકી તમને લીટી નથી દેખાય? લાઇટ નો રિફ્લેક્શન જે છે આપણે લીટી કરી ની યાદ છે. ચાલો આટલો ભાગ આપણે બ્લેન્ક છોડી દઈએ, આટલા ભાગમાં લાઇટ નું રિફ્લેક્શન છે. ચાલો શું થાય તો બાળકો? હવે બોલો. એક સૂત્ર આ થાય, બીજું સૂત્ર શું થાય? સરેરાશ ઝડપ બરાબર d1 + d2 / dn ના છેદમાં t1 + t2 ++ tn ની બદલે શું સૂત્ર મેળવ્યું? d1 ના છેદમાં v1 + d2 ના છેદમાં v2 / dn ના છેદમાં vn. તો બાળકો આ ફોર્મ્યુલા તમને ક્યારે કામમાં આવે? એમ કે ભાઈ એક પદાર્થ પ્રથમ 10 કિલોમીટર અંતર 1 કલાકમાં, બીજું 10 કિલોમીટર અંતર 1.5 કલાકમાં, અને ત્રીજું 30 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે તો તેની સરેરાશ ઝડપ કેટલી? આવા સમય કામમાં આવે. 3 અંતર આપ્યા અને 3 સમય આપ્યા, પૂરું. શું કરી નાખવાનું? d1 + d2 + d3 અને 3 અંતરના સમય આપ્યા, t1 + t2 + t3, એટલે સરેરાશ ઝડપ મળી જાય. સિમ્પલ. પહેલું 10 કિલોમીટર અંતર 1 કલાકમાં, બીજું 20 કિલોમીટર અંતર 1.5 કલાકમાં, ત્રીજું 30 કિલોમીટર અંતર 2 કલાકમાં. એટલે શું આવે અહીંયા? 10 + 20 + 30 છેદમાં 1 + 1.5 + 2. તો એની એવરેજ ઝડપ આવી ગઈ કિલોમીટર બરાબર. ઘણી વખત હું એમ કે ભાઈ પદાર્થ જે છે પ્રથમ 10 કિલોમીટર અંતર 50 કિલોમીટર/h ની ઝડપથી કાપે છે. બીજું 20 કિલોમીટર અંતર 30 કિલોમીટર/h ની ઝડપથી કાપે છે. ત્રીજું 30 કિલોમીટર અંતર 60 કિલોમીટર/h ની ઝડપથી કાપે છે. તો એવરેજ સ્પીડ કેટલી? તો આ વખતે શું આવ્યું ભાઈ બાળકો? અંતર અને ઝડપ આપ્યા. તો 10 20 30 અહીંયા 10 d1 એટલે, અને એમાં તમને આપી હતી 50 વત્તા d2 એટલે 30 એમાં આપી હતી 30, સોરી d2 એટલે 20 એમાં આપી હતી 20 પ્લસ d3 એટલે આપ્યું હતું 30 એમાં સ્પીડ હતી 60. બસ આનું સાદું રૂપ આપું તો એના ઉપરથી ઝડપ મળી જાય. ટૂંકમાં આમાં 3 કટકા પડ્યા હતા, તમને 2 કટકા માટે આપે. સિમ્પલ છે. 4 કટકા આપે, d1 d2 d3 d4 આપે. આમે t1 t2 t3 t4 આપે. તો આ સૂત્ર d1 d2 d3 d4 સામે v1 v2 v3 v4 આપે. તો આ સૂત્ર ટૂંકમાં આવા સમય આ કામમાં આવે. ખાલી એક જ આપ્યું હોય તો મને ખબર છે સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતરના છેદમાં સમય. ખાલી એક જ આપ્યું હોય તો, પણ ઘણા બધા તમને આપે ને ત્યારે બાળકો પ્રોબ્લેમ પડે. તો ત્યારે તમારા માટે આ ફોર્મ્યુલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. હવે આમાં એક મસ્ત મજાની વસ્તુ તમને લખાવું, જુઓ. આમાં એક બહુ મસ્ત વસ્તુ છે. એક પદાર્થ કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર v1 ઝડપથી, બાકીનું અડધું અંતર
અડધું અંતર v2 ઝડપથી. જો આ ફોર્મ્યુલા બાળકો બધી બહુ ઉપયોગ છે જી નીટ માટે, તો તેની સરેરાશ ઝડપ કેટલી? એક પદાર્થ છે ને જેટલું હાલવાનું છે ને એમાંથી અડધું છે ને v1 ઝડપથી આવી લો અને અડધું છે ને બાળકો v2 ઝડપથી આવી લો. દાખલા તરીકે મારે 10 કિલોમીટર હાલવાનું હોય તો પહેલા 5 કિલોમીટરમાં મારી સ્પીડ છે v1, બીજા 5 કિલોમીટરમાં મારી સ્પીડ છે v2, તો મારી એવરેજ સ્પીડ કેટલી? સમજાય છે? સમજાય છે ભાઈ? ચાલો, મારે a થી b જવું છે, માની લ્યો આ c, તો મારે ટોટલ જેટલું હાલવાનું છે માની લ્યો a થી b વચ્ચેનું અંતર કેટલું છે? 2d. એથી મારે ટોટલ 2d હાલવાનું છે, તો આ અડધું d, આ અડધું d, પણ પહેલા અડધા d માં મારી ઝડપ v1, બીજા અડધા d માં મારી ઝડપ v2, તો મારી એવરેજ સ્પીડ કેટલી a થી b સુધી? સિમ્પલ યાર, બે કટકા આપ્યા છે તો આમાંથી બે કટકા લ્યો, સરેરાશ ઝડપ. ચાલો શું થાય? d1 વત્તા d2 ના છેદમાં d1 ના છેદમાં v1 વત્તા d2 ના છેદમાં v2. ચાલો સિમ્પ્લિફાઈ કરો. d1 એટલે પણ d, d2 એટલે પણ d, છેદમાં d1 upon v1 એટલે d by v1 વત્તા d by v2. તો ચાલો ઉપર શું થશે? d plus d એટલે 2d, છેદમાં અહીંથી d કોમન, કૌંસમાં વધે હું 1 ના છેદમાં v1 વત્તા 1 ના છેદમાં v2. dd કટ, તો કે યસ સર, તો 2 ના છેદમાં v2 અહીંયા, v1 અહીંયા, એટલે v1 વત્તા v2. આવડે ને ભાઈ? આ તો સાદું છે. 1 upon v1 વત્તા 1 upon v2, ચોકડી ગુણાકાર, v2 અહીંયા, v1 અહીંયા, એટલે ઉપર આવે v1 plus v2 છેદમાં 2 નો ગુણાકાર. તો શું થાય બાળકો? 2v1 v2 ના છેદમાં v1 plus v2. સિમ્પલ આન્સર આવી ગયો. સમજો છો ભાઈ? શેની ફોર્મ્યુલા છે? કોઈ પદાર્થ બે સમાન અંતર અલગ અલગ ઝડપથી કાપે તો એવરેજ વેલોસિટી કેટલી? તો એવરેજ વેલોસિટી 2v1 v2 ના છેદમાં v1 plus v2. હું એમ કહું, મારે જેટલું હાલવાનું છે એમાંથી અડધામાં મારી ઝડપ 10, બીજા અડધામાં મારી ઝડપ 20, તો ટોટલ મારી એવરેજ સ્પીડ કેટલી? તો શું કરવાનું? 2 ગુણ્યા 10 ગુણ્યા 20 છેદમાં 10 plus 20. આન્સર આવી છે. ક્લિયર થાય છે બચ્ચા વલટી? ઓકે સર, તમે તો અડધું કીધું હાલવાનું, તો તમે આખું લખ્યું છે. અરે યાર સમજો તો ખરા, ટોટલ જેટલું હાલવાનું છે એનું અડધું. ઘણા પ્રશ્ન થાય, સર તમે તો અડધું હાલવાનું કીધું, તો અડધું હાલવાનું એટલે અહીં d/2 આવવું જોઈએ ને. અરે યાર મારા વાલા બાળકો, મેથ્સના કન્સેપ્ટ ક્લિયર કરજો. જેને ના ખબર પડતી હોય અડધું મતલબ પ્રશ્ન અર્થો સમજો. ટોટલ જેટલું હાલવાનું છે એનું અડધું. તો મેં ટોટલ હું 2d હાઈલો યાર, ટોટલ હું 2d હાઈલો. ટોટલ ગણતરી સહેલી કરવા માટે મેં અહીંયા 2d ધાર્યું. તો ટોટલ 2d હાઈલો, એમાંથી અડધું d, બીજું અડધું d. ઓકે સર, d જ હાલો તો કાંઈ વાંધો નથી ભાઈ, મને તો ગણતરી લાંબી થાય છે એટલે જવાબ આ જ આવે. માની લો ટોટલ હું d હાઈલો, ટોટલ હું d હાઈલો, તો d નું અડધું d/2. તો પહેલા d/2 માં સ્પીડ v1, બીજા d/2 માં સ્પીડ v2. તો અહીંયા કિંમત મૂકો, અહીંયા d/2 વત્તા d/2, અહીંયા d/2 ના છેદમાં v1 વત્તા d/2 ના છેદમાં v2. તમારી રીતે સાદુરૂપ આપજો, જવાબ જ આવશે. રેડી? ટૂંકમાં ઇન શોર્ટ તમે શું યાદ રાખો છો? જેટલું હાલવાનું હોય ને એમાંથી અડધામાં સ્પીડ v1 હોય, બાકીના અડધામાં સ્પીડ v2 હોય, તો તમારી એવરેજ સ્પીડ શું થાય? 2v1 v2 ના છેદમાં v1 plus v2. ચાલો ત્રીજો પ્રશ્ન થોડોક આના જેવો જ છે, સોરી બીજો.
કેટલામાં લાઈટ આવે છે? યસ. ચાલો ઉપર રકમ લખાઈ જશે બીજા પ્રશ્નની. સમજો, એક પદાર્થ તેને કાપવાના કુલ અંતરમાંથી એક પદાર્થ તેને કાપવાના કુલ અંતરમાંથી પ્રથમ 1/3 અંતર v1 ઝડપ, બીજું 1/3 અંતર v2 ઝડપ અને ત્રીજું 1/3 અંતર v3 ઝડપ થી ચાલે તો તેની સરેરાશ ઝડપ શોધો. એક પદાર્થ ભાઈ જેટલું હાલવાનું છે ને એમાંથી પહેલા ત્રીજા ભાગમાં ઝડપ v1, બીજા ત્રીજા ભાગમાં ઝડપ v2, ત્રીજા ભાગમાં ઝડપ v3. ઓકે, ના સમજાણી રકમ? અરે યાર, આ તો સમજવું પડે ને. ટોટલ જેટલું હાલવાનું છે, માની લો ટોટલ d જેટલું હાલવાનું છે, ટોટલ d જેટલું હાલવાનું છે, એમાંથી પહેલો કટકો કેટલો? ત્રીજા ભાગનો d/3, એમાં સ્પીડ v1. બીજો કટકો કેટલો? d/3, એમાં સ્પીડ v2. ત્રીજો કટકો કેટલો? d/3, એમાં સ્પીડ કેટલી? v3. તો એની એવરેજ સ્પીડ કેટલી? ઓકે, હજી ના સમજાણો તો હવે સાયન્સ મૂકી દો. હજી એક સિમ્પલ એક્ઝામ્પલ દઈ દઉં કે માની લ્યો એને 30 કિલોમીટર હાલવાનું. હવે તો સમજાય ને. તો ટોટલ જેટલું હાલવાનું છે એનો ત્રીજો ભાગ. તો પેલો ત્રીજો ભાગ કેટલો થાય? 10 કિલોમીટરનો, એમાં સ્પીડ v1. બીજો ત્રીજો ભાગ કેટલો થશે? બીજો ત્રીજો ભાગ, એ વળી બીજો ત્રીજો ભાગ. અરે યાર, ટોટલ 30 ના 3 ભાગ પડે. d/3 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 10 10 10. તો પેલા 10 માં ઝડપ v1, બીજા 10 માં v2, બીજા 10 માં v3. તો એવરેજ કેટલી? બરોબર ને? તો d ધારવાને બદલે છે ને હું 3d ધારું. શું ધારું? 3d ધારવામાં તો હું અંદર છે. આ a, આ b, આ c, આ d. ટોટલ એને કેટલું હાલવાનું છે? તો કે સર 3d. એમાંથી આ ત્રીજો ભાગ, તો પહેલા ત્રીજા ભાગમાં સ્પીડ v1, બીજા ત્રીજા ભાગમાં સ્પીડ v2, ત્રીજા ભાગમાં સ્પીડ v3. સમજો છો? હવે આકૃતિ દોરી પછી તો એવરેજ સ્પીડ કેટલી? a થી b સુધી. કઈ નહીં, મારા સૂત્ર તૈયાર છે. સરેરાશ ઝડપ બરાબર આયલું આ સૂત્ર છે જ. તો આમાં 3 પદ લેવાના, d1 + d2 + d3 છેદમાં d1 ના v1 + d2 ના છેદમાં v2 + d3 ના છેદમાં v3. એટલે શું થાય? d1 + d2 + d3. સોરી, 3d છે, 3d. તો ત્રીજો ભાગ કેટલો થાય? 3d/3 એટલે d. આ ત્રીજો ભાગ કેટલો થાય? 3d/3 એટલે d. આ ત્રીજો ભાગ કેટલો થાય? 3d/3 એટલે d. તો ચાલો, d1 + d2 + d3 એટલે d + d + d ના છેદમાં d1 ના છેદમાં v1, d2 ના છેદમાં v2, d3 ના છેદમાં v3. સમજો છો? ચાલો, ઉપર આવે 3d, નીચે d કોમન. અહીંયા શું આવે? 1/v1 + 1/v2 + 1/v3. dd કટ, ઉપર 3, નીચે શું થશે ખબર છે? v1 v2 v3 લસાઅ નીકળે. v1 v2 v3 લસાઅ નીકળે. તો આનું તો સાદુરૂપ હવે આવડે. v1 v2 v3 લસાઅ નીકળે તો પેલા પદમાં નીચે v1 છે તો ઉપર શું આવે? એના સિવાયનું v2 v3. આ તો સાદું ગણિત છે. વત્તા
બીજા પદમાં નીચે v2 છે તો અહીંયા ઉપર શું આવે? v1 v3 વત્તા આ નીચે v3 છે તો ઉપર શું આવે? v1 v2. ચાલો છેદનો છેદ અંશમાં એટલે 3v1 v2 v3. આને તમારે ગોઠવું હોય તો ગોઠવી નાખો, મજા આવે. v1 v2 વત્તા v1 v3 વત્તા v2 v3. શું કરે છે ભાઈ લખવામાં? તો v1 v2 વત્તા v2 v3 સોરી v1 v3 વત્તા v2 v3 તો મળી ગઈ એવરેજ સ્પીડ ભાઈ. યાદ રાખીએ છીએ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે જેટલું હાલવાનું છે એમાંથી ત્રીજો ભાગમાં સ્પીડ v1, પછીના ત્રીજા ભાગમાં સ્પીડ v2, પછીના ત્રીજા ભાગમાં સ્પીડ v3. તો એવરેજ સ્પીડ કેટલી? 3v1 v2 v3. 3v1 v2 v3 ના છેદમાં જુઓ v1 v2 વત્તા v1 v3 વત્તા v2 v3. બધી પેર આવી જોઈએ, બધી પેર. 1 2 આવી ગઈ, 1 3 આવી ગઈ. હવે કોણ બાકી? 2 3. એટલે બધી પેર આવી જવી જોઈએ. v1 v2 વત્તા v1 v3 વત્તા v2 v3. પહેલાની ને બીજાની પેર વત્તા પહેલાની ને ત્રીજાની પેર વત્તા બીજાની ને ત્રીજાની પેર. એટલે આમ થાય. સમજો છો બાળકો? ક્લિયર થાય છે? તો કે હા સર. ચાલો ત્રીજી એક નાની એવી ફોર્મ્યુલા છે, કરાવી દો સાથે સાથે. આમાં થોડુંક અલગ છે. શું છે ત્રીજામાં? એક પદાર્થ એક પદાર્થ ડી જેટલું અંતર કાપવામાં ટી સમય લીધેલ છે તો કુલ સમયના પ્રથમ અડધા સમયમાં ઝડપ v1, બીજા અડધા સમયમાં ઝડપ v2 હોય તો સરેરાશ ઝડપ શું? સિમ્પલ. સમજાણું કે નહીં હું કહેવા માંગુ છું? મારે જેટલું હાલવાનું છે ને એમાંથી હવે અંતર અડધું નથી કર્યું, સમય ત્રીજા ભાગનો નથી કર્યો, પણ શું કર્યું? જેટલો હું સમય લઉં છું ને એટલા સમયમાંથી અડધા સમયમાં મારી સ્પીડ v1 છે, બીજા અડધા સમયમાં મારી સ્પીડ v2 છે. એટલે દાખલા તરીકે ભાઈ હું a થી b ઉપર જવામાં દાખલા તરીકે મને t જેટલો સમય લઈ ગયો તો પહેલા t/2 માં મારી સ્પીડ v1, બીજા t/2 માં મારી સ્પીડ v2. એઝ એક્ઝામ્પલ કહું કે ભાઈ હું a થી b ઉપર ગયો એમાં મને કલાક એક લઈ ગઈ તો ઈ કલાક એક માંથી પહેલો અડધો સમય એટલે પહેલી અડધી કલાકમાં મારી ઝડપ v1 હતી, બીજી અડધી કલાકમાં મારી ઝડપ v2 હતી. તો આખી a થી b ની એવરેજ ઝડપ કેટલી? સમજાણું કે નહીં? ચાલો તો મારે a થી b જવું છે તો a થી b જવામાં ટોટલ મેં t જેટલો સમય લીધો એમાંથી હું a થી c ઉપર છે ને t/2 સમયમાં પહોંચ્યો
અને સી થી બી ઉપર t/2 સમયમાં પૂછ્યો તો કે સર અંતર સરખો સમય હોય તો બે અંતર સરખા ના હોય, ના જોઈને એવું જરૂરી થોડું છે. સરખો સમય હોય, સ્પીડ સરખી હોય તો આ ને આ બે સરખું થાય. એને સમજાતું. મારે a થી b ઉપર જવું છે, ટોટલ ટાઈમ t લીધો, એમાંથી પહેલા અડધા ટાઈમમાં મારી સ્પીડ v1, બીજા અડધા ટાઈમમાં મારી સ્પીડ v2, તો મારી એવરેજ સ્પીડ કેટલી? આ હું તૂટી ધારી હગું કે નહીં? તૂટી ધારો તો ગણતરી સહેલી થઈ જાય. પહેલા મેં તમને ઓલું સમજાવ્યું, ટોટલ t આવેલું તો એનું અડધું થાય t/2, આ t/2, તો પહેલા t/2 માં સ્પીડ v1, બીજા t/2 માં સ્પીડ v2, પણ હું છે ને તૂટી ધારી લઉં તો તૂટીનું અડધું t, અહીંયા તૂટીનું અડધું કેટલું થાય t, એટલે ટોટલ સમય તૂટી લાગ્યું. એમાંથી પહેલા અડધામાં v1, બીજા અડધામાં v2. માની લ્યો આ અંતર d1 છે, આ અંતર કેટલું છે? d2 છે. અંતર સરખા ના હોય. અંતર સરખા હોય ક્યારે હોય? આ બે સરખા હોય ને આ બે સરખા હોય તો અંતર સરખા હોય. આ બે સરખા છે પણ સ્પીડ અલગ અલગ છે એટલે અંદર જુદા જુદા હોય. ચાલો ઈ ડઝન્ટ મેટર. મારે તો શું જોઈએ છે? સ રે રા સ જ ડ પ. શું થાય? એક ફોર્મ્યુલા હતી, હમણાં જ અહીંયા લખી હતી. આટલું લાંબુ ના કરાય. શું કરાય? d1 વત્તા d2 વત્તા dn ના છેદમાં t1 વત્તા t2 વત્તા dn હતો કે નહીં? તો આપણે બે ભાગ છે, d1 વત્તા d2 છેદમાં t1 વત્તા t2, અને ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. યસ સર. તો ચાલો d બરાબર vt, તો d1 ની બદલે શું લખાય? d1 ની બદલે શું લખાય? v1t વત્તા d2 ની બદલે શું લખાય? v2t. તો યસ સર. છેદમાં t1 વત્તા t2 એટલે t પ્લસ t. ચાલો ઉપરથી t કોમન, તો યસ સર. v1 પ્લસ v2 છેદમાં t વત્તા t એટલે 2t. tt કટ. સિમ્પલ. v1 વત્તા v2/2 સરેરાશ ઝડપ. સમજાઈ ગયું કે નહીં? તો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં જેટલો સમય લાગતો હોય ને, શું લાગતો હોય બાળકો? જેટલો સમય લાગતો હોય એમાંથી અડધા સમયમાં સ્પીડ v1 હોય, અડધા સમયમાં સ્પીડ v2 હોય, તો એવરેજ સ્પીડ કેટલી થાય? 1 + 2/2. હવે કેવો જોઈએ? હવે આવડવું જોઈએ. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં જેટલો સમય લાગતો હોય ને, એમાં ત્રીજા ભાગમાં સ્પીડ v1, સેકન્ડ ત્રીજા ભાગમાં સ્પીડ v2, થર્ડ ત્રીજા ભાગમાં સ્પીડ v3, તો એવરેજ કેટલી? v1 વત્તા v2 વત્તા v3/3. ધેટ્સ ઇટ. કે ના સમજાણું? મારે ટોટલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં t જેટલો ટાઈમ લાગ્યો, તો પહેલા t/3 માં સ્પીડ v1, પછીના t/3 માં સ્પીડ v2, પછીના t/3 માં સ્પીડ v3. તો અહીંથી થઈ જાય કે 3 પદ આવે, વત્તા d2 આવે, તો વત્તા d2 માં શું થાય? v3t છેદમાં t1 વત્તા t વત્તા t એટલે v1 + v2 + v3/2. ટૂંકમાં હરખો સમય હોય, બે અડધા સમય હોય તો ભાંગ્યા 2, ત્રણ અડધા સમય, ત્રણ સમય હોય તો ભાંગ્યા 3, 4 સમય હોય તો ભાંગ્યા 4. એ રીતે કરવાનું. એટલે આ બાળકો આ ફોર્મ્યુલા બધી ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો મારા વાલા બાળકો. ખૂબ જ તમને MCQ ગણવામાં ઉપયોગી થશે. ઓકે બાળકો, ચાલો આજના લેક્ચરમાં અહીં સુધી રાખી, બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છે. ત્યાં સુધી મારા વાલા બાળકો બાય બાય, ટેક કેર, સી યુ. મળીએ પછી.